લગન નતો થયો ને તાર સુધી મનમાં ટેન્શન હતું કે લગન નહીં થયો સુખ શાંતિ વિવાહ પટી ગયા ને એટલે અમે શાંતિ થઈ. પણ આ તો જાણે બધું વસ્તુ ખોલીને જોયું ને તાણે ખબર પડી કે આમાં હું થયું છે ને હું નહીં થયું. મારા ઓળશા ભિખારી લુખા એકને કેવરાય તું ત્રણ જણા રેદો ભરવા આવ્યા હતા અને ઓને તો હું કદી નહીં છોડું. મારો ઘાટ આવવા દે એક વખત. મેં વળી કીધું મારા છોડીનો લગન થશે ને એટલે બધું અત્યારે વધી જે આગળ મેં બોબા વાયા છે ને એની કેરીઓ કીધું પાછળ ખાવા થયું. આ તો ઓબા નતા વાયા મેં બાવળિયા વાયા હતા. બાવળિયા અત્યારે અશ્કરે મારા પગોમાં કોટા આવીને પડ્યા. પણ એક એકને વેણીને પાળવા છે, એક એકને વેણીને પાળવા છે. એક કઈને જતો કરવાનો નહીં, કઈ એક કઈને છોડવાનો નહીં. આ તો જાણે વિવાહ પતિ જાણ સુખ શાંતિ 2 દાડો શેરી આ ચોપડો ખોલીને જોયું ને તાણે ખબર પડી કે આમાં વાઘ છે કે શિયાળ છે. આ જોક આ જોઉં છું ઓકળા જોઉં છું ને મને એવી રીહ આવે છે કોણ તો ટસકા મેલી અને વાઢી નાખું. મી વાળી છે એવું વિચારેલું. અમુકના ઘેર ત્રણ અવસર હોય, કોઈને 2 છોકરા હોય ને 1 છોડી હોય, કોઈને 2 છોડીઓ હોય ને 1 છોકરો હોય. એટલે 3 વખત ગામમાં હાથ ગેણો કરેલો છે, 3 વખત ચોલ્લા કરેલા છે. અને મારા મનમાં તો એવું હતું કે મારા છોડીનો લગ્ન પછી ને એટલે 1,00,000-1.5 લાખ રૂપિયા મારા ચોલ્લો આવશે. જે લખાયો હતો ને એનો પાછો આવશે. પણ મી જે લખાયા હતા ને એમાંથી 1.5 રૂપિયા આયા નહીં. અમુક મારા શું તાને ઘેર અવસર છે. હા કોઈને ઓહો બગા આવો ગલબાજી આવો. તમારે ઘેર જ આવવાનું કરતો તો ને તમે કાળા પીળા થઈ ગયા છો. કાળા પીળા નહીં, આજ તો ઘેરથી ધાર્યું લઈને નીકળવું છે ખભા કરીને. એટલે હું ધાર્યું લઈને નીકળે ગામમાં તો વાતો થવા મળી છે. પગલા હમો હાથ લબો કર્યો તો બરાબર નકર કોડું વાઢીને પોય. આપણા પાસે એવો જ વ્યવહાર છે. વ્યવહાર કરીએ ને એવો હમો વ્યવહાર કરતા બધાને આવડતું નહીં. હું થયું પણ ગામમાં છે ઈ તારી વાતો તો જી અવસર કી કરી જોડે પગલો હો મારા ખબર કર્યો કી હવા હો છોડ્યો હતી એક જ હતી કે એક જ હતી એટલે જ આ બધું એના માટે તો કરી તું. અને હું તો કેતો તો ગામમાં કલ્યા નહીં એને છોડ્યો વધા એક છોડી છે તે ઠઠારા બન વિવો કર્યો હો. વિવો કર્યો પણ મી જેવું ધાર્યું તું એવું મારા ના થયું કે. હું છું તારે તમારે કેટલા છોકરો છે? મારા તો 3. ઈઓના ચોલ્લા બગાના છેલ્લા લખાયેલા છે. હવે એ તો હું તો શું કરવા જવું છે એટલે જોયો ચોપડો એ મારા અમુક છોકરા અવસર સીધે છેલ્લે ચોપડા તો હો. 500 રૂપિયા 3 વખત લખાયા, 1500 રૂપિયા. અને તમે પૈસા છેલ્લા લખાયા છે? આર્યન 500 રૂપિયા ગલબાજી સાથે 1000 રૂપિયા કોણ મારો બાપો હાલ છે? કાઢો હળો ઘેર હવે વાત જ હાલ નહીં. તો લઈને નહીં આવ્યો તો વધુ પકાડું છું. શરમ આપી દો તમને, શરમ આપી દો. ઢોકણી પાણી લઈને ડૂબી મારો આનકી હું ગામનો આગેવાન. મેં ચોપડામાં નજર તો નાખવી હતી ઘેર. બગા આ તો વિહરાઈ ગયું. મારી જેટલી આશા હતી તમારા ને આખા ગામને વિહરાઈ ગયું છે. હું તો હું છું આ જો તો ખરા મોય ચોલ્લા લખાયા છે. જો કે શરમ આવે. 21 રૂપિયા 51 રૂપિયા એટલે આ ચોલ્લો લખાયો છે. એ તો લખાય હવે આવી અને ભગા યાદ સુધી ઓમ જ રાખ્યું છે, કદી ઓમ રાખ્યું જ નહીં. બગા હું એ એવું જ કરી તું પણ મારે હોબળો મારે એક જ ઈચ્છા હતી કે મારે છોડીનો ચોલ્લો જો મી લખાયો હતો ને એ ચોલ્લા રૂપિયા જે મારે લગ્ન કરવું છોડીનો એટલે પૈસા પાછા આવે તો એમાંથી એક ભારે હારો મસ્ત દાગીનો કરાઈ અને છોડીને હાલ દેવો છે. મેં 1.5 લાખ રૂપિયા ગામમાં ચોલ્લો કર્યો છે મી તાણે ઓછો ને વધારે. અને અત્યારે આયા કેટલા પૈસા? કેટલા આયા? 40,000 રૂપિયા. હું વાત કરી હતી આ તમારે જેવા બધા 1500 તમારી લખાયા, તમે 500 લખાઈ ગયા. આ ગામમાં ફરવાનું છે આખા ધાર્યું લઈને જેના પાસે પૈસા બાકી છે બધા આલી દો. એ તો રોણમથી કહેવાનું આલી દે. ના, 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 હું તો હોતે જ રોણેથી પોકાડું નહીં છું. કે ના હાલત પોકાડી જ દો ને તમારે ઘેર જ આવું છું. પેલા પૈસા આલો પછી બીજી વાત. બગા પોકાડું છું ભાઈ. અવસર પટી ગયો અમે શાને પોકાડશો? આ બુકુણ હાલવા આવશે. મારા ભૂલ થઈ જઈ. ભૂલ ના થઈ જાય. હાલો હું તમારા અંગાતે તમારે ઘેર જ આવું છું. આ તો એકઈનું છોડવાનું નહીં. એક કામ કર ના 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 વળતા ના હોય તો આય તો ઘેર બાજુ નહીં, હાલત તમારે ઘેર જ આવવું છે. અરે તમારે ઘેરથી ચાલુ કરવું છે. મારા ઓળશા લુખા ભિખારીઓ અલે એકઈને છોડવા નહીં. હેત કોઈ નહીં પડ્યો હરખો કરવો. ઈ તો કોણ નહીં લેવો. ના આ તો ઝઘડો થાય તો ઝઘડો કરી નાખો ને આ લડાઈ તાર તું પાક વળી નોમ મારું પર છે તો ગલબોજી કી બકા લઈને એકલા કી ચોલ્લો ઉઘરાવા એવું છે. પૈસા બે મારા ઘેર આવી અને હું તને 1000 રૂપિયા આલું તું મારા હંગાતી ના, લે. ના, લાજ શરમ જેવું કોઈ છે કે બધોય મોભારે મેલ દીધી છે. હા તું તાર શાંતિ આ એક વિવાહ લે તો ગામમાં ચોલ્લા કર્યા હતા. હલો ને તમારે એક તો ભાજેલો છે ને બીજો પગો ભાગશે હમણાં. બગા આ બધું ખોટું છે હો. ખોટું નહીં, અત્યાર સુધી ગામમાં પગલો ખરાબ હતો ને અમે ખરાબ જ છે. કોઈ ફેર નહીં પડતો મને. આપણું હુકા કાઢી સાચે કરીને તું જઈને ચોલ્લા માગવા છે ને ના લે તો હમણાંથી ચોલ્લો કરવો છે. વળી પાછા કરે છે એટલા ઓછા પડે છે
તે વાળી હો અમે છોલ્લા કરી છે એનાથી નહીં લાકડી થી કરવાનો છે લાકડી છે બોડામાં જ સીધો લાવો ભિખારીઓ મારા પૈસા લાવો મેં આવડી મોટી આશા ઉકા રાખી હતી સાચી વાત છે હા? સાચી વાત છે એક અવસર હતો તે કીધું અવસર સુધરે મારે હા પણ હું લાજ શરમ ના આવે રેદો ભરવામાં તતઈ દળવાનું ખાઈ ખાઈને જોય છે અને ચોલ્લો લખાવામાં પાછા રહે છે બગા એવું ના હોય પણ આ તો મારે જ ભૂલ થઈ દીધો ના. પેલો છોકરો પહેણા ને રે નોટ જોઈ કે હું તો બગાનો ચોલ્લો 500 રૂપિયા રોણેપ થી આખા ગામમાં ફરું છું ને બધાના લસેલા છે કોની કેટલા હાલવાના નીકળી છે પણ તારા જેવી બુદ્ધિ વાપરવી પડે કલયુગ ચાલે છે ભિખારી થયા તારે તો 4 છોકરો હોય ને 5 છોકરો હોય એના 500 2500 રૂપિયા થાય અને આપણે એક છોડી હોય તો 500 લખા નુકસાન છેલ્લું પડે પળ તમે જ નહીં હોવ થોડો તમે તે તમારે કે તારે કોઈને કીએ ના તો માજાવાના માયા ખાવાના હાલ એટલે જે છે ને એ હાથું કેવું જ પડશે મારે જાણશે બીજા 4 અવસર સુધી વાટ જોઈને બેહી રહું બગા, એ ગોપાળિયા બોલ્યા બોલ આ ચમ લાકડી લઈને ફરી છે ઝઘડો થયો કહું ઝઘડો થયો નહીં ઝઘડો કરવા નીકળ્યો છું તારા જેવા માટે જ એ મારા જેવા માટે એટલે તને શરમ નહીં આવતી લ્યા હા મેં એવું કર્યું મારા છોડીનો લગ્ન કર્યો હા એટલે વાહન હતું અને ચોલ્લો લખાયો તો એ ચોલ્લો લખાવાની ફરજ નહીં આવતી તમારે તે- લુખ્ખો મરી જાઓ તો મરી જાઓ શરમ નહીં આવતી ભિખારીઓ મર્યાદા બોલ અને અહીંથી કોઈ લાકડીઓ લઈને ચોલ્લા લેવા ના નીકળો તો તારા બાપા છે તાર બીજા અવસર છે તે હા મારે એક ચોળી હતી એ પહેરાઈ દીધી અલ્યા. ચોલ્લાની વાટ ચાલે ધોઈ રહેવાની હવે શાંતિરાજ ઝઘડો કરવો નહીં મારે પેલા ઝઘડો કરવો નહીં જે મારો ચોલ્લો લખાયેલો છે ચોલ્લો હાલવાન કરે ચોલ્લો તારો હાલ દીધો તો અને ખબર તારી પાલી જે હાલી હતી ને એ પાલી તો મેં પાછી હાલ દીધી હતી વાહન તો આલ્યું તું એથી મને પાછું આલ્યું પણ તારા ચોપડામાં જોઈને આવ્યો તો ભગાઈ ચોલ્લો કેટલો કર્યો છે અલે ચોપરામ તો ભલે નહીં જોયું પણ ચોલ્લો તારો લખાયો તો ને જો કેટલા આલ્યા છે તી? આ જોજે. લખવા વાળો ભૂલી ના જવો હોય લખવા વાળો કોઈ ભૂલી નહીં જો આ છેલ્લા લખાયા છે હા 100 રૂપિયા બરોબર રીતે બરોબર છે 1100 રૂપિયા ચોલ્લો કર્યો તારા ઈકન કેટલો 1100 રૂપિયા લે હેડ તારો ચોપડો ખોલ ચોપડો તારો એ, મારી વાત ચોલ્લાનો ચોપડો ખોલ બતાવ મને તારા પૈસા તો હું હાલ દે પણ આલી દો નહીં આલી દેવા પડશે નકા દોત પાડી નાખ્યો ને અત્યારે હાલત જો આખા ગામમાં ઉઘરાણી કરવા જ નીકળ્યો છું કોઈનો ઈચ્છા બાકી મેળવાનો નહીં તો આ ગલબાજી નથી અત્યારે 1000 લઈને આવ્યો 1500 ચોલ્લો કર્યો તો એ 500 આલ્યા હતા અને 1000 બાકી હતા આ લઈ લીધા અને તારા 5 1000 લેવાના છે બગા તું તો કાઢી નાખેલો માણસ છે હું તો કાઢી નાખેલો જ છું આ એટલે તો તમને બધા શરમ નહીં આવતી લેતા ને મારે એક ના એક છોડી હતી આમ મારા પાછળ કોઈ અવસર સાથે તમે મારા અહીં ચોલ્લા લખાવા આવશો મને ખબર નથી કે તે 1100 લખાયા અને હું 1100 લખાઈ દો કે અરસી કોક ના રેદું ભરવા નીકળીએ ને તો પેલા ચોપડો ખોલીને જોઈએ કે અમલ્યાની ખાવા દઉં છું ને કેટલા પૈસા લખાયા છે એ જોયું ના તો એટલે ડખો થયો જોયું ના હોય ને તો આ તો કળિયુગ છે અત્યારે ના લઈએ ને મોંઘવારીમાં તો ભીખ માંગવી પડે હાથ ને ધપાસ હેડ, હેડ, પછી નહીં હાલત હેડ મોરી 1000 રૂપિયા લીધા આગળ પાછું આવવા નહીં મારે અરે હાલ દેવ હેડ. હેડ, હેડ, હેડ. લુખ્ખા પાલવો તો બોલાવજે ના પાલવો તો કોઈ હેડ પૈસા લાવ કર તારા હંગાત વ્યવહાર જ નહીં રાખવો વ્યવહાર તમને કરતા જ આવડતું નહીં તમે હું મારા અંગાથી વ્યવહાર રાખો લે હેડ તું હાલ હેડ 1100 મી લખાયા હતા તો તારો વ્યવહાર નહીં આવતો કે તું 1100 લખાવો 1500 આલુ બંધા હેડ, હેડ, 1500 લેવા, અરે મારે 1500 1500 નહીં લેવા મારે જે વ્યવહાર ના નીકળે છે ચોલ્લો માર છોડીનો લખાઈ દે હેડ લે હેડ ગામમાં બધા એસી લાયા છે ને પણ આપણે એસી લાવવું નહીં આપણે તો આ દેશી જ સારું આ બરાબર પાણીનો છંટકાવ કરી દેવો ને એટલે હમણાં કલાક પછી એ ઠંડુ એમ બધા વાયકણ આવી બેસી કે વાહ શેના ભગત વાહ તમે તો જબરું કામ કરો છો હો બધા ગરમી લાગે છે પણ કે તમારી આવી છે ને એટલે કે ઠંડુ એમ હોય છે ગામમાં ગમે ત્યાંથી જોન આવી હોય ને પણ મોચા તો આપણા એ જ હોય કારણ કે આપણા જેવો સહેલો સાહેબ હોતો નહીં એટલે મહેમાન વાયકન આવીને શાંતિથી બેસી છે હાશ અમુક વાંધો નહીં હમણાં ગામમાંથી ગમે તે એકાદો છૂટી જાય ને ગપ્પો મારવા તો બેઠા બેઠા ગપ્પો મારીશું આ સાલ તો કોઈ જોનો આવે છે કોઈ જોનો આવે છે મારું બેઠું કે પૈસા નહીં પણ ખર્ચા એવા કરે છે ને પશો ફાટી જાય છે કેમ નરવા થઈ ગયા કો અમે કાયમનો નર્વો જ છું કે હું તો જમ છે જોન પર નહીં આવતી ગામમાં આમંત્રણ નહીં નહીં જમવા ઉપડ્યો આપણા ગામમાં પેલો મેલ્યો રે ને એના એ જોન આવે છે આજે કોણ પહેણા હા સોળી હા ચમ તમારા આમંત્રણ નહીં પણ જરા ગામમાં ગમે જેટલા વિવાદ થાય ને પણ વિવાદ તો હમણાં થઈ ગયો ને અઠવાડિયામાં કુનો પાછો બગાનો મારા બેટા કોઈ ખર્ચો કરે તો જબર ખર્ચો કર્યો એના મન મેલે પૈસા વાપરે હા મન મેલીને વાપરે જ કામ પાછળ કોણ છે ને એક ના એક સોળી હતી ને અને પણ કેટલો ખર્ચો એટલે આમ જમણવાર તો એના જેવો કોઈ ના કરી શકે એટલી આઈટમ હતી
અમુક તો મને આમ ખબર ય નથી પડતી કે આઈટમ નું નામ શું. પણ એ તો ખર્ચો કર્યો ભગાઈ અમે ચોય એની પાછળ ખર્ચા છે ના, ના, પણ- જિંદગી કમાવું જ છે કે બેઠા બેઠા આ વખત તો વાતો તો ભગાની જ થાય છે. વાત તો સાચી છે. અવસર કર્યો ને તો પગલા જેવો કોઈ ના કરીએ કે હો. વાત સાચી છે ના રાતી ડીજે માં 3 વાગ્યા સુધી તો નાસ્તો જ તો એ રહ્યો કયો પણ મને તો એવું લાગે છે પૈસા તો ઘણા વાપર્યા છે હો. વાપરે તો ખરો જ કે આટલો બધો ખર્ચો કર્યો હોય કહેવત ભગાઈ. નહીં ગોળ નાચે એવું કર્યું થાય. વાત સાચી છે અરે નહીં થતું અત્યારે માં ખારું થઈ ગયું છે ચમ ભગા પાછું બગા તારી જ વાતો કરતા હતા હા. મૂઢા નોમ મોટું નોનું ખોટું ગામમાં કિસાનો ભગત જેવું કે લખણ છે તમારું ના, તારા જેવો તો હું ના કરી શકું બગા મને ખબર છે તે અવસર કર્યો ને ગામમાં બધા મોટા મોગરીઓ ગાલી ગયા છો. હું તો મારા થોડી એક ના એક હતી જે મજૂરી કના ઓલે કરતો તો તાણે ના એના ના ઓલે પછી વાપર્યું બગા વાપર્યું. પણ નખો જ જ્યાં રેદો ભરવા આયા ને ઓલ્લો ભરવા ઈવન જરાય શરમ ના આવી લુચ્ચો ને પાછું થયું ભિખારીઓ ને લુખ્ખા ને લુખ્ખા એ ભગા તમે બધા આઈ ગયા લાઈન માં એ એવું કર્યું બગા ભગા ને આ અવસરમાં 24 કલાક હાજર રહેશીએ તે ટોપું બતાવીએ ટોપું કરી દે. નવાઈ ના હાજર રહ્યા તા તમારા ઈકન તતાઈ અવસર કર્યા ઓનાઈ બી અવસર કર્યા હું હાજર નતો લ્યા હાજર હતો આજે અમે હાજર તો રહે જ છીએ કે અમે ટોપો નતો કરાયો તમે ગહોણા છો એટલે અમે નહીં ગહોણા આ તો અમે હું ના ગહોણા આ તો મારા પૈસા ચેલા લખાય ચોલ્લો અમે તો તી જેવો કર્યો હોય એવો ચોલ્લો આવ્યો હોય એમાં મને બતાવવાનું શું આવે છે. આ ચોપડો આજકાલનો નહીં 508 નો છે આ છેલ્લે બધાના તોલ્લા કરેલા છે આ શનો ભગત 1500 રૂપિયા તોલ્લો અને એ આ છોડીના વિવાહમાં તમે કેટલો તોલ્લો કર્યો શનો ભગત 500 રૂપિયા 1000 રૂપિયા કોણ છે મારા બાપો આ કે મારે બીજા આવું વિવાહ છે એ સનાભાઈ એક હા, મોટો મળો હા ના 1000 રૂપિયા. એ શનો ભાઈ ખોટા નહીં લુખ્ખા તું 51 રૂપિયા લખાઈ ગયો તારે કોણ લે આ રહ્યો આ 51 નો ચોલ્લો કર્યો 200 તો ખાઈ ગયો લે. પણ મારા હતો એટલો કરું કે 51 નો તોલ્લો એ કર્યો તો. બગાતી કર્યો હોય તો 51 જ કરે છે. કાઢો તમારા વિવાહના ચોપડા કાઢો દોસ્ત મારા લેવાના પૈસા નીકળે છે અને એટલે અત્યારે હું તોલા- ચોપડું જેટલા આવું જૂનો એ મારે કશું નહીં જોવાનું મી લખાયેલા છે મી કમ્પ્લીટ નહીં લખ્યા પૈસા હા? બધા મારા અત્યારે હાલ આખા ગામમાં ઉઘરાણી કરવા જ નીકળ્યો છું તમને તો શરમ આપી દો શરમ ગામના આગેવાન છો ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરો લ્યા ભિખારીઓ એટલે તું ચોલ્લો ઉઘરાવા નીકળ્યો તમારે કરતી તો મોર આદા આખા ગામમાં કોઈ 1.5 લાખ રૂપિયા ચોલ્લો કર્યો છે ગામમાં તારે સોનીના વિવાહ કરે તારે આયા કેટલા પૈસા 40,000 રૂપિયા એ બગા ગામ વાળો તો ભૂલ થઈ હોય તો બરોબર છે બાકી મને તો નહીં લાગતું તી મારા ચોલ્લો કર્યો હોય. મી ચોલ્લો નહીં કર્યો આ મોય લખેલા છે એટલા પૈસા આલજો નકા તો બીજો ચોલ્લો થશે ના ભગત એ બગા જો, ગલબાજી નહીં ગરમીથી ચોલ્લો ના ઉઘરાવાય હા. ના હું તો બાકી નહીં મેલો વ્યવહાર છે. બેસ પછી નીકળ્યો છે તો તોગો જુદો કઈ નાખ્યો હવે બધાના ઈકડીઓ ઉઘરાઈને આવ્યો આપણો કોઈની શરમ રાખવાની નહીં બધાના જેટલા લખાયેલા છે ને એટલા કાયદેસર વ્યવહારના પૈસા લઈ લ્યો વ્યવહાર કરો તો એ બધા હે વ્યવહાર ના તો બુઠ્ઠા તો લ્યા એ બગા બુઠ્ઠો કે ના બુઠ્ઠો કે તું એ બુઠ્ઠો છેડી તારો બાપે બુઠ્ઠો એ ભગા ઓયથી ઉભા નહીં થવા દઉં મારા જેટલા પૈસા થયા છે ને એ પૈસા આલવાન કરો હડો ભગા પણ એટલે પણ જૂનો ચોપડો જતી લાવો અત્યારે તમારા પાસે જૂનો ચોપડો નહીં મારા પાસે તો હિસાબ લખેલો છે ને અતિ વધારે લસાવો તો હું વધારે લખું મારે એક અવસર તમારે 3 અવસર છે તો 3 અવસર ના પૈસા છેલ્લા તો 500 લેખે નથી 500 ના કરે ખાલી હો કરે હોય તો પહેલા અવસરમાં 500 કર્યો હોય એ મોણા પાછળના 2 અવસરમાં ઓછા કરો હા સના ભગત વ્યવહારિક વાત કરું છું અત્યારે મારું મગજ બગાડશો નહીં આખા ગામમાં અત્યારે જેટલા થાય ને 1 લાખ રૂપિયા ઉઘરાણી છે આ બધાને ફોડામાં 55 કરી અને પછી પૈસા લેવાના છે ઉઠાડો પૈસા લાવો ભગા મારી ભૂલ થઈ જઈશો તો મારા 51 લખાય તારે મી 51 લખાય તા તારા પણ ભગા મારા ચોપલો રહ્યો ને છોડીને વિવાહ થાય એટલે બા મને કી ફીજ લઈ આલ આ તને ફીજ લઈ આલ્યો તો મને કુલરે પાછું લઈ આલે લે હા એ ભગા હાથ ઉપાડે નહીં હો. 1100 રૂપિયા તોલ્લો કર્યો તારા ઈકન 1100 અને 51 માં પટાઈ દીધું હા ઓન લાજ શરમ તો કશું ભગા તારી વાત આજી પણ મારા ચોપલો નહીં યાર મારે ચો ઘર છે સાપરું છે ઈમાં ઉંદેડા કોતરી ખાધું અમે ચો જવાન આવી એ દાડો ટેબલ ઉપર લઈને બેઠા હતા એ હું હતું ઈમ નહીં ઉંદેડા કોતરી ખાધું છે અત્યારે મારાય ઉંદેડો કોતરી ખાધો મારાય તો ઉંદેડો નહીં કોતરી ખાધો ને અને અત્યારે આ કળિયુગ છે આ મોંઘવારીમાં માગવા ના જઈએ ને એટલે- એટલે ભૂસે મરીએ પણ ભગા મારી વાતો પણ મારા પૈસા કેવું હતું ખબર હે કે ભગો તો ગામમાં બધાનો બૂચ મારું છે કે એટલે મારા ચોલ્લો થોડોક આટલો બધો કર્યો છે સના ભગત હું કંટાળી ગયો છું યાર ભગા મારો કેટલો હંકે ને 1500 રૂપિયા તો તમે ખાલી 500 લખાય છે
મેં વળી કીધું ચોલ્લાના પૈસા તો ભેગા પડ્યા? થયું તો છોડીને કોક દાગીનો કરી આલ્યો 500 રૂપિયા છે. નખો જ જાની એકાઈ ની શરમ ના આવી વિચાર કરો લે આ 1000 રૂપિયા છે 50 રૂપિયા બાકી રહ્યા તારા 50 રૂપિયા ને 1 રૂપિયો બાકી નહીં મેળવો બધા કાઢો એ બકા. ઘેરથી કંટાળીને નીકળ્યો છું યાર નહીં ખમાણું એટલે 1.5 લાખ ની 40,000 રૂપિયા અને વિવો કોઈ જેવો તેવો નહીં કર્યો 10 તો આખા ગામમાં હાવ કટમ કોઈનું ઘર બાકી મેલ્યું નહીં કોઈ નૂતરું નહીં હાલ. હાવ કટમ આવી દો ભાઈ જેને જમવું હોય ને. હાવ કટમ આવું બધું હું કરીશ તો આવું કરવાનું મારા અંગાથી બકા અતિ મારા ય બધા તોલ્લા છેલ્લા કરે જ કે 500 કર્યા હતા ત્રણ વખત એટલે ત્રણ અવસરમાં 1500 થાય હા. 1000 તો 500 તો કર્યા હે 500 કરેલા છે આ 500 પકડે હું તો કહું છું અત્યારે ગમે 500 બાકી ને અત્યારે મારા જેવો માણસ મારા લાકડી લઈને નીકળવાના આવતું જ નહીં જો હું તમને કહું પેલા પણ જેવો વ્યવહાર કર્યો ને એવા બુઠ્ઠા વ્યવહાર થાય ને એટલે લાકડીઓ લેવી પડે અને તલવારીઓ લેવી પડે આ શરમ આપી દો હારું ગામમાં મારું નામ ના લેતો હું કોકને- કાલ સના ભગતનો ચોલ્લો બાકી જાય એવું મારો અવસર પટી ગયો એટલે ગંગા નહીં નાખ્યું પટી ગયું આ હું કોકના અહીં જમવા જોયો ને એટલે આ ચોપડો ખોલ્યો કોકના અવસર હશે એને કેટલા તોલ્લા કર્યા છે એ જોયો અને એટલા પૈસા એના અહીં લખાયો હું ખાવા એમને નહીં દઉં હું મફતમાં વાત સાચી જ બગા તારે જોઈને જ ને કહે પણ મારે તો ચોપડો જ નતો હમણાં બગા. કોઈને બાકી નહીં મેળવાના શરમ રાખી વ્યવહારમાં બુઠા નહીં રહેવાનું જો વ્યવહાર તો વ્યવહારિક કરી જ નાખવાનો જેને જે કરવું એ કરે પગલો સારો છે કે પગલો ખોટો છે જેને જે કરવું એ કરે આ એક અવસર ઓલે એક છોડીનો અવસર હતો મારે કોઈ 10 અવસર નતા હા આ બધા શકલ લખાયા હતા કે કોક કરું તો મારે મજરા આવું હા 25 રૂપિયા મારે ટેકો થઈ જાય એમાં તો મેં બધા ઓબાવાયા હતા હા વાહણે હજી અડધો આવ્યો નહીં રહ્યો હા? પેલો ગલબો રહ્યો ને મારો ઓળખ્યો ભિખારી મી એના ઈકન તોબાનો અને પિત્તળનો 2 થાળ લીધા હતા એ થાળના એ વખત ઊંઘવાની માં કેટલા પૈસા થયા તોબાનો તો ભાવ હોય બકા 5-10 રૂપિયા થતા અને આલી જાય હું પ્લાસ્ટિક નું થાળી વાટકી હા, પ્લાસ્ટિક ની અને એ પેલા ખોખામાં પૂરીને ઓવર અને ખોખું શરમ- હારું લાગ્યું માં પ્લાસ્ટિક આ તો એને ખોખા જેવો કરી નાખો ને ગોમમાં કોઈના એ ઉઘરોની બાકી મેળવી નહીં આ તો બગાનું મગજ આજ બગડ્યું લાગે છે હો પણ બગરા બગડે જ કે. આવી રીતે કે મારે 1.5 લાખ ચોલ્લો આવે એવો હતો અને કે 40,000 આવે એટલે કોનું મગજ ના જાય મારી એ ભૂલ તો સર હો ચોપરો જોયા આગળ પહોંચી ગયો હું તો વળી એક જ ચોપરો જોયો 500 તો 500 કરી દીધો હો. વાત સાચી છે ચોપડા તો જોવા જ પડ્યું ને કે અત્યારે છે ને આવા માણસો અત્યારે વિશ્વાસ ના રખાય માથામાં મેલું તો અરે પગલાનો કોઈ ભરોસો નહીં હો આ માર તો 50 બાકી છે ને એ ઘેર છે ને લઈને આલ્યા આવું છું જઈને આ 500 એ પોકાડી તો દેવા જ પડશે ને કા પગલો કોક દારો ગોંગ વચ્ચે મારો ચલ્લો કઈ નાખશે આ હું તો નક્કી કર્યું કોકને અહીં જમવા જવાનું હોય ને તો આપણા અહીં ત્રણ અવસરમાં ચોલ્લો કર્યો હોય ને તો ભેગો કરી અને પછી ચોલ્લો કરાય નકર કોક દારો દહાડો કીધે ગામમાં નહીં આવું ચોલ્લો કરવા હાલ જ એક ચોલ્લો મોકલ્યો છે પાછો કનો બગલાનો પગલો આવ્યો તો તમારા ઘેર અરે કેટલો ગરમ થયેલો મારો ચોલ્લો કઈ નાખો બોડામાં મારા ઘેર પહેલો જ આવ્યો તો લાકડી લઈને હે તાળી પણ મારી થોડી ભૂલ થઈ જઈ હતી એને મારા 3 છોકરો વખતે 500 કર્યા હતા અને હું તો છેલ્લે પેલો છોકરો પહેણાય ને એ રે નોટ જોઈ તે પગા માણા 500 રૂપિયા હતા તે હું તો લઈને પહોંચી ગયો ખાઈ હું તો 3 દણો તો અમે તો ખાવા ગયેલો એ વખત તો કોઈ ના બોલ્યો અને મારો વર્ષો ખવારે નોટ લઈને આવ્યો લાકડી લઈને એવો બગડેલો તે તાત્કાલિક મારા તો 1000 રૂપિયા આલવા પડે અને ક્યાંથી ગમમાં નીકળું છું મારી એ ઓઢો ભૂલ ફોડી થઈ નાખું હતી. કે? હું એ ચોપરો જોવા નતો રે સીધો 500 ઠબાઈ દીધો પણ મારો બેટો આયો ને કે તૈન અવસર કર્યા તે 500 કર્યા શીખે પણ 500 બાચી મેલ્યા તોય પણ આજ તો હું નક્કી કરીને આવ્યો છું પેલા મેલાની જવાનું છે કે ચોપડો જોયો મેં ચોલ્લો 251 હતો તે 251 લઈને જ આવ્યો છું આવી ભૂલ કદી ના કરાય ગલબા બધું ઘરમાંથી ખાલી કરી દેવાય પણ જૂના ચોપડા ને હા, ચોલ્લાના એ એને તો રાખો. પકડી જ રાખવા પડશે મારા પેલી સોળી વખત વાહણામાં એવું નતું થયું આવડી પવાલ્યો લીધી તે પેલી નેની 5 લીટરની પવાલ્યો હતી તે મુએ હોમો ચોપડો વતા હતા હા? વજન હુજી લખ્યું તું હું તો બધું ટેકા ઉપર હા. બકો હાથો છે પણ હો ના લે, ભગો તો હા. સાચો જ છે મેલાની પણ આ લાકડી લઈને આવ્યો છે ને કાયો થઈને આવ્યો તો મને શું કે 1.5 લાખ રૂપિયા ગલબાજી સોલ્લો આવે એવો હતો 40,000 રૂપિયા આયા છે કે અને મારો વિચાર છે હતો કે આ સોલ્લો આવે ને તો કોઈ ખારો દાગીનો લઈ અને છોડીને આલી દઉં કે એના માટે કે બધું ભેગું કર્યું તું અને એ વાત સાચી છે કે એને બીજી છોડીઓ વધારે હતી છેલ્લો અવસર હતો પહેલો ગણો કે છેલ્લો ગણો આ એક તો વધારે કરવાનો તો શું જ્યાં પણ જે હતા ને એમાંય ઓછા કર્યા છે ના વધે હેડ, હેડ. પેલાની સોપડો જોઈ લ્યો પાછા આમાં મહેલા તો 251 દસ એક તારાઈ કર્યો હતો નહીં આવો ના હોય તો આવશે બગાના ગોળી ઉઘરાણી. અલ્યા યાર અનાજી આ તો પગલો
નોટ લઈને નીકળે તાણે ખબર પડી નકા બધા આવું જ કરતા હોય કે 3-4 છોકરો પહેલા તો છેલ્લો જ જોયું મારા જે આ હું છેલ્લે જોયો ને સોપડો ફટ લઈ પણ મારો ઓળશો આયો લાકડી લઈને હવારથી જ લે હળો ના હતો મેલાની રસ હે? તમે તો પાછા ખાવાના શોખીન રહ હોય ને તો મજા આવે લે રસ નહીં રાતી ગયો તો ને બાસુંદી કેતો હતો હે? બાસુંદી ના તમે શોખીન તો પાછા લે, હે, એમાં હું એ હેડ્યો છું 4-5 વાટકીઓ ટટકાઈ જ દઈએ